વિસાવદર ભેંસાણ 8-7 વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જંગી બહુમતીથી વિજય। ભેંસાણ વિસાવદર 87 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। ત્યારે બાદ સ્વપ્રથમ ભેંસાણના સુપ્રસિદ્ધ ધામ એવા પરબધામ ખાતે પહોંચ્યા હતા અને પરબના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ લીધા અને બાપુએ ફૂલોના ગુલદસ્તા સાથે સાલ ઓઢાડી આશીર્વચન આપ્યા અને બાદમાં મંદિરમાં અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિના દર્શન કર્યા અને બાદમાં આપના સમર્થકો દ્વારા અનેક આશાઓ અને ઉમ્મીદ સાથે ભણેલા યુવાન અને ઉત્સાહી નેતાને વિજય બનાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભેંસાણ તાલુકા લેઉવા પટેલ સમાજથી શ્રીરામ ચોકથી ભેંસાણના મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે ડી.જે. અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ને સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરીને ગોપાલ ઇટાલિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ને ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનોને જોડાવા માટે હકાલ કરી હતી ને ખૂબ મોટી જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનીસની બનાવ ના બને તે માટે ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવા આવ્યો હતો। આ વિજય સરઘાસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રવીણ રામ, રાજુ કરપડા, કરસનદાસ બાપુ ભાદરકા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર સાવલિયા, દિનેશ રૂપારેલિયા, કૃણાલ કપૂરિયા, ધવલ કથિરિયા, ગોપાલ ભરવાડ, મુસ્લિમ સમાજના હબીબ બાપુ સહિત અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ ભેંસાણ।